ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો આ સમોસા ખાવા માટે ઘરે સાચે જ પડી થઈ ગઈ હતી. બધાએ એમ જ કહ્યું કે વાવ, ખરેખર બહુ જ સરસ બનાવ્યા છે, આટલા ટેસ્ટી કઈ રીતે બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર, વાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જતા ખૂબ જ ટેસ્ટી, લાજવાબ, એકદમ ક્રિસ્પી, થોડાક જ ટાઈમની અંદર ઢગલાબંધ સમોસા આપણે તૈયાર કરી શકીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ બને છે. એકવાર મારા કહેવાથી બનાવો અને જો સારા ના બને તો મને કહેજો, ખરેખર સારા જ બનશે. અને હા, પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે આના માટે. ટેસ્ટી સમોસા બનાવવા માટે સૌથી પહેલા મેં બાફેલા બટાકા લીધા છે. હવે જે ઉપરની છાલ છે એને દૂર કરી દેવાની. અને હા ફ્રેન્ડ્સ, જે બાફેલા બટાકા છે એનું માપ તમારે કઈ રીતે રાખવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. સૌથી પહેલા તો આપણે આ રીતે છાલને દૂર કરી દઈશું. બધા જ બટાકાની છાલ દૂર કરી દીધી છે. હવે ફટાફટ લઈ લઈશું આપણે કોઈ પણ એક મોટી સાઈઝનો બાઉલ. અને હા, અત્યારે મેં આદુ છીણવાની છણીનો ઉપયોગ કર્યો છે. જો આદુ છીણવાની છણી ન હોય અને આ ટાઈપની મોટા કાણાવાળી જો છીણી હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બટાકું બાફેલું છે એટલા માટે ફટાફટ છીણાઈ જતું હોય છે, કોઈ પણ છીણીનો તમે ઉપયોગ કરશો તો પણ. બટાકાને તમારે હાથ વડે ફ્રેન્ડ્સ અહીંયા મેશ નથી કરવાના, મતલબ કે ભાગવાના નથી. તમારે બને ત્યાં સુધી આ રીતે છીણીનો જ ઉપયોગ કરવાનો કે જેથી બિલકુલ પણ આના લમ્સ ન રહી જાય. બધા જ બટાકા મેં છીણી લીધા છે. ચાલો હવે આપણે જે આ છીણ છે એનું માપ કઈ રીતે રાખવાનું, તો કોઈ પણ તમારે વાટકો લઈ લેવાનો છે અથવા તો વાટકી લઈ લેવાની અને બસ એ જ પ્રમાણે તમારે બાકીનું માપ એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ પરફેક્ટ રીતે આ ભરાઈ ગયો છે. તો એક વાટકો ભરીને મેં અત્યારે બાફેલા બટાકાનું છીણ લીધું છે. હવે કોઈ પણ એક પહોળી આપણે પ્લેટ લઈ લઈશું. તમે પ્લેટની જગ્યાએ પહોળા બાઉલનો પણ ઉપયોગ કરી શકો છો. સારા પ્રમાણમાં મેં પાણી એડ કર્યું છે, 2 થી 2.5 ગ્લાસ જેટલું. હવે આપણે લઈ લઈશું બ્રેડ. બ્રેડથી મિત્રો જે નાસ્તો છે એ ખરેખર ક્રિસ્પી બનતો હોય છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થતો હોય છે. તો બસ તમારે બ્રેડને આ રીતે પાણીમાં એડ કરવાની છે. બંને સાઈડથી તમે જોઈ શકો છો વિડીયોની અંદર, આ રીતે ફેરવવાની અને ત્યારબાદ હથેળીમાં લઈ અને બધું જ પાણી આ રીતે નીકાળી દેવાનું. જો સામાન્ય પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બને ત્યાં સુધી તમારે બધું નીકાળી દેવાનું. હવે જે બ્રેડ છે પલાળેલી એ આપણે કેટલા પ્રમાણમાં લઈશું એ પણ હું તમને બતાવું. તો બસ આપણે આ રીતે બ્રેડને પલાળતા જઈશું, આ રીતે હથેળીની મદદથી પ્રેસ કરતા જઈશું અને બસ એ બાઉલની અંદર મૂકતા જઈશું. તમે ફ્રેન્ડ્સ એકી સાથે 2 બ્રેડ પણ આ રીતે તૈયાર કરી શકો છો અથવા તો બંને બ્રેડને સાથે પાણીની અંદર તમારે ડીપ કરવાનું અને ત્યારબાદ તમારે આ રીતે પ્રેસ કરીને બધું જ પાણી નીકાળી દેવાનું. આ માટે જે બાઉલ છે પહોળો હોવો જોઈએ અને સાથે સાથે એની જે ઊંચાઈ છે એ પણ વધારે હોવી જોઈએ. આમ કરવાથી તમે એકી સાથે 3 થી 4 બ્રેડ આ રીતે તમે તૈયાર કરી શકો છો. તો ટોટલ મેં 8 બ્રેડનો અહીંયા ઉપયોગ કર્યો છે અને જે બાઉલ છે ભરાઈ ગયો છે એ પણ હું તમને બતાવું કે કેટલો ભરાયો છે. બટાકાના છીણની અંદર ટેસ્ટ એવા મસાલાની અંદર સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલો હાથથી મસળીને આપણે અજમો એડ કરીશું કે જેથી ફ્લેવર આની ખૂબ જ સરસ આવે. હવે આની અંદર ઝીણું ચોપ કરેલું લીલું મરચું ઉમેરવાનું છે. તો 1 નંગ મેં લીલું મરચું આની અંદર ઉમેર્યું છે અને જો ચમચીની મદદથી માપીએ તો 1 ચમચી જેટલું આ લીલું મરચું છે. હવે આની અંદર એક મોટી ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરીશું. થોડાક ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. જો ન હોય તો મરચાંનું પ્રમાણ તમારે થોડુંક વધારે એડ કરી દેવાનું. ત્યારબાદ 4 થી 5 મોટી ચમચી ભરીને કોથમીર ઉમેરી છે. હવે અડધા લીંબુનો રસ એડ કરીશું કે જેથી આ વધારે ચટપટું બનીને તૈયાર થાય. અને હા, જો લીંબુનો રસ અને ખાંડ એડ ન કરવી હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, બટ ખૂબ જ ટેસ્ટી બનીને આ રીતે તૈયાર થતું હોય છે. સરસ મજાના ચટપટા મસાલા એડ કર્યા બાદ સારી રીતે આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે હથેળીથી તમારે થોડુંક પ્રેસ કરીને આને મિક્સ કરવાનું કે જેથી બધા જ મસાલા એક સરખી રીતે બધી જગ્યાએ પડી જાય. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ, જે વાટકો છે બધો જ ભરાઈ ગયો છે. જે વાટકાની મદદથી તમે બાફેલા બટાકાનું છીણી લીધું હોય, બસ એ જ વાટકાની મદદથી તમારે આ રીતે બ્રેડ ઉમેરવાની છે. અને હા ફ્રેન્ડ્સ, જો કદાચ 1-2 વધારે કે ઓછી પડી જશે બ્રેડ તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, બહુ જ બધા પ્રમાણમાં બ્રેડ એડ કરવાની જરૂરિયાત નથી કે એકદમ ઓછા પ્રમાણમાં
પણ એડ નહીં કરતા. જો થોડું ઘણું પ્લસ માઇનસ થશે તો ચાલશે, બટ મેં તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી છે રેસીપી, તો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. જુઓ, બહુ જ સરસ રીતે આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે ઢાંકીને થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈશું. અત્યારે તમને બહુ જ સોફ્ટ લાગતો હશે, બટ હજુ આપણે આની અંદર એક વસ્તુ એડ કરીશું કે જેથી આ સરસ મજાનો થોડો કડક થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આના માટે જે વાટકાનો આપણે ઉપયોગ કર્યો હતો બ્રેડ અને બટાકા માટે, બસ એ જ વાટકો ભરીને મેં લીધા છે મમરા. તો મમરાને તમારે મિક્સર જારની અંદર લઈ બહુ જ સરસ રીતે ક્રશ કરી લેવાના છે. જો એકદમ ફાઇન ક્રશ નહીં થાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જ્યારે તમે મમરા ક્રશ કરીને આ રીતે ટચ કરશો ત્યારે તમને થોડુંક સોજી જેવું લાગશે, તો આ પરફેક્ટ છે. આના કરતાં બહુ જ વધારે ફાઇન ક્રશ નહીં થાય. આ રીતે આની અંદર મમરાનો ભૂક્કો એડ કરવાથી સરસ મજાનો લોટ કઠણ પણ થઈ જશે અને સાથે સાથે સારું એવું બાઇન્ડિંગ પણ આવી જતું હોય છે. અને જે રેસીપી છે એનું ઉપરનું પડ સરસ મજાનો ક્રિસ્પી બનીને તૈયાર થશે અને અંદરથી સુપર સોફ્ટ લાગશે. ફાઇનલી સરસ મજાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. અને હા, આ થોડોક સોફ્ટ જ હોય છે, બહુ જ વધારે પડતો તમારે કઠણ તૈયાર કરવાની જરૂરિયાત નથી. ચાલો ઢાંકણ ઢાંકી થોડી વાર માટે હું આને સાઈડમાં મૂકી દઉં છું, જેથી જે આપણે મમરાનો ભૂક્કો એડ કર્યો છે પાણીને ચૂસી જશે અને આના કરતાં જે લોટ છે એ થોડુંક કઠણ થઈ જશે. તો બસ 5 થી 7 મિનિટ માટે મેં આને સાઈડમાં મૂક્યો હતો. હવે આપણે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને સારા પ્રમાણમાં લોટનો ભાગ લઈ અને સરસ મજાનો ગોળ શેપ આનો તૈયાર કરી લઈશું. હવે આપણે લઈશું કોઈ પણ એક પ્લાસ્ટિકની થેલી, તેના ઉપર તેલ અથવા તો ઘી આ રીતે લગાવી દેવાનું છે. અડધા ભાગમાં અત્યારે મેં લગાવ્યું છે. જે અડધો ભાગ છે એને આપણે આ રીતે વાળી દઈશું અને હથેળીની મદદથી આ રીતે કરશો તો બંને સાઈડ બહુ જ સરસ રીતે તેલ લાગી જશે. જે આપણે લોટનો ભાગ લીધો હતો એ આના ઉપર મૂકી દઈશું અને બસ આ રીતે આપણે ઉપરથી ફોલ્ડ કરી દેવાનું છે કાગળ અને આને વણી લેવાનું છે. જુઓ, બહુ જ ઇઝીલી આ વણાઈ જતું હોય છે. ચાલો આની જે સાઇઝ છે એ કેટલી રાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. સરસ મજાનો મોટો રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે. હવે વચ્ચેથી આપણે આ રીતે કટ લગાવી દઈશું અને હા, જે સાઈડનો ભાગ છે કિનારીનો એની ઉપર આપણે થોડો કટ લગાવી દઈશું કે જેથી જે કિનારીનો ભાગ છે એ અલગ પડી જાય અને બહુ જ સરસ મજાનો શેપ આપણે જેવો જોઈએ છે એવો મળી જાય. હવે બસ કિનારીનો ભાગ આપણે અલગ કરી દઈશું. જુઓ, એકદમ ઇઝીલી આ દૂર થઈ જશે. હવે ચપ્પાની મદદથી તમે વિડીયો ની અંદર જોઈ શકો છો, બસ આ રીતે આપણે ત્રિકોણ કટ કરી દઈશું. જુઓ, આ પણ એકદમ ઇઝીલી થઈ જશે. તો બસ બધા જ ત્રિકોણ આપણે આ રીતે તૈયાર કરી દઈશું. જુઓ, બધા જ ત્રિકોણ મેં આ રીતે તૈયાર કરી દીધા છે. હવે આપણે આને અલગ કરી લઈશું. જો તમે હાથની મદદથી પણ આ રીતે શેપ તૈયાર કરી શકો છો. બહુ જ બધા મેં આ રીતે સમોસા તૈયાર કરી લીધા છે. હવે આપણે આને ફ્રાય કઈ રીતે કરવાના છે એ જોઈ લઈએ. તો સારું એવું તેલ ગરમ થાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને જેટલા સમોસા આની અંદર આવી જાય એ બધા જ ઉમેરી દેવાના છે. તો અત્યારે હું અડધા એડ કરું છું, અડધા કરતાં થોડાક ઓછા. તરત જ આને ટર્ન નથી કરવાના, બધા જ સમોસા ઉપર આવી જાય ત્યારબાદ આપણે વારાફરતી આને ટર્ન કરીશું અને જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે મીડિયમ કરવાની. તો અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, અડધી મિનિટ માટે ધીમી રાખવાની. એમ કરતાં ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના છે. તો ટોટલ આને ફ્રાય થવામાં 4 મિનિટ જેટલો ટાઈમ લાગી જતો હોય છે. 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. ઉપરનું જે પડ છે સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે, આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે ફટાફટ કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જુઓ, કેટલા સરસ મજાના બન્યા છે. આનું ઓરિજિનલ રિઝલ્ટ હું તમને બતાવું બહાર સૂર્યપ્રકાશમાં. જો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાના ક્રિસ્પી સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. અને હા ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી બનાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.